નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું આપની સાથે દિવ્યેશ। આજે અમારી વિશેષ રજૂઆતમાં આપણે વાત કરશું 31 ડિસેમ્બરને લઈને। દશકોથી દુનિયાભરમાં નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવે છે। જે રીતે નવા વર્ષનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે કે આખું વિશ્વ પશ્ચિમી ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતું હોય। જો આ 31ના તહેવારને લઈને આપણે વાત કરીએ તો જે રીતે યુવાધન 31ના તહેવારની આતુરતાથી રાહ જોતું હોય છે। જે રીતે પાર્ટીઓ અને કહી શકાય કે આયોજનો થઈ રહ્યા હોય છે, જે મોટી મોટી પાર્ટીઓથી લઈ નાના યુવાધનથી લઈ આજે તમામ લોકો 31ની ઉજવણીમાં અત્યારથી જ લાગી ગયા હોય છે। અને બીજી બાજુ પોલીસ ખાતાની વાત કરીએ તો જે રીતે આપણે વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ કે પોલીસ દ્વારા પણ 31ને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે। ચેકપોસ્ટોથી લઈ ચેકિંગોની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, પરંતુ આ 31નો ઇતિહાસ શું છે અને કેવી રીતે મનાવવામાં આવે છે તે જાણીએ। હવે પશ્ચિમી ગ્રેગોરિયન કેલેન્ડરને સમગ્ર વિશ્વ અનુસરતું હોય તેવું લાગી રહ્યું છે। ઇતિહાસની જો વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરીએ વર્ષના પ્રારંભ પાછળ રોમન સામ્રાજ્યના સરમુખત્યાર જુલિયસ સીઝર મનાય છે। 2000 વર્ષ પહેલાં ભ્રષ્ટ નેતાઓને પાઠ ભણાવવા સીઝરે કેલેન્ડરમાં બદલાવ કર્યા હતા। બાદમાં તે અમલમાં આવતું ગયું અને વિશ્વએ 1 જાન્યુઆરીએ નવું વર્ષ મનાવવાનું શરૂ કર્યું। આની પૃષ્ઠભૂમિમાં 673 BCમાં રોમમાં નુમા પિલિપન્સ નામના રાજાએ પણ પોતાના શાસનકાળ દરમિયાન રોમન કેલેન્ડર બદલાવવાનો નિર્ણય લીધો હતો। તે પોલિપસ હતા, જેમણે સૌ પ્રથમ 25 માર્ચને બદલે જાન્યુઆરીથી નવું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું હતું। વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ગ્રેગોરિયન કેલેન્ડરની સાથે વિક્રમ સંવત અપનાવ્યું, પરંતુ નેપાળ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે હિન્દુ કેલેન્ડરને અનુસરે છે। ભારતનો પાડોશી દેશ નેપાળ ક્યારેક અંગ્રેજોનો ગુલામ રહ્યો નથી અને છેક સુધી પોતાની ઓળખ હિન્દુ રાષ્ટ્ર તરીકે આપી રહ્યું છે। બીજી બાજુ ભારતમાં પણ હિન્દુ કેલેન્ડર લાંબા સમયથી આવકાર્ય માનવામાં આવે છે। આઝાદી બાદ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ગ્રેગોરિયન કેલેન્ડરની સાથે વિક્રમ સંવત અપનાવ્યું હતું। જોકે આંતરરાષ્ટ્રીય સંકલન માટે ગ્રેગોરિયન કેલેન્ડર પણ અમલમાં રહ્યું હતું। તો જે રીતે 25 ડિસેમ્બરમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે, નાતાલ પૂર્વ આખા વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરાઈ, સાથે નવા વર્ષને આવકારવા ક્યાંક ભવ્ય જાજરમાન પાર્ટીઓનું આયોજન પણ કરાયું છે, તો ક્યાંક મોટા મોટા ડીજે સાથે લાઈવ કન્સર્ટ પણ યોજાય છે। આ પાર્ટી અને કન્સર્ટ 31 ડિસેમ્બર સુધી ધમધમશે, જેમાં નબીરાઓ મર્યાદાને નેવે મૂકી નશામાં ચૂર થઈ નવા વર્ષની ઉજવણી કરશે। જી હા, બિલકુલ, કારણ કે જે રીતે અત્યારે આપણે સતત જોઈ રહ્યા છીએ કે યુવાધનમાં ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ સતત વધી રહ્યું છે। નશા અને કેફે અને ખાસ કરીને કેફી પદાર્થોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે 31માં આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે દારૂથી લઈ ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે। દારૂ પકડાવવાના કિસ્સાઓ સામે આવે છે, ડ્રગ્સના કિસ્સાઓ સામે આવે છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ સામે આવતા હોય છે, ડ્રાઈવ એન્ડ હિટ એન્ડ રનના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે। તો આ તમામ ક્રાઇમ આ દિવસે વધારે જોવા મળતા હોય છે। હવે આ વર્ષના 31ને લઈને પોલીસ બંદોબસ્તથી લઈ કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, શું અહીંયા અત્યારે માહોલ સર્જાયો છે, તે બધી વિશે આપણે ચર્ચા કરીશું। હવે આ પ્રકારના કોન્સર્ટ આપણા અમદાવાદ, ગુજરાત સહિત આખા ભારતમાં પણ યોજાઈ રહ્યા છે, ત્યારે મોટો સવાલ હવે એ છે કે મહિલાઓની સુરક્ષા અને કોઈ મોટી દુર્ઘટના ન બને
તેને માટે કેવા પ્રયાસ કરવામાં આવશે? કારણ કે જે રીતે મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો આપણે ભરૂચનો કિસ્સો હજી ભૂલાયા નથી. ત્યારબાદ બળાત્કારના અનેક ઘટનાઓ આપણી સામે આવી ચૂકી છે. તો હવે આ ઘટનાઓને લઈ અને એક બાજુ 31st, કારણ કે જે રીતે પાર્ટીઓ અને કન્સર્ટોનું આયોજનો થતા હોય છે તેમાં જે રીતે આપણે જોઈએ છીએ કે યુવતીઓ દ્વારા ટૂંકા વસ્ત્રોથી લઈ અનેક પ્રકારના મોજશોખ અથવા તો નશામાં ધૂત નબીરાઓ પોતાની શરમને નેવે મૂકી અને જે રીતે ઉજવણીઓ કરતા હોય છે, આયોજનો થતા હોય છે, તેમાં ક્યાંક ને ક્યાંક બળાત્કાર અથવા તો સુરક્ષાને લઈને પણ અનેક મોટા સવાલો સામે આવતા હોય છે. ત્યારે ઘણી વખત મોટા કન્સર્ટમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાઓનો સૌથી મોટો સવાલ હોય છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમોમાં હવસખોરો ભૂખ્યા વરુની જેમ દીકરીઓને શિકાર બનાવતા હોય છે. રાજ્યમાં કોઈ ઇવેન્ટ કે ઉત્સવ હોય તો સલામતીને આંખ આડા કાન કરી પરવાનગી આપી દેવામાં આવે છે. ત્યારે હાલ 31સ્ટની ઉજવણી અમદાવાદના કાંકરિયા ખાતે ચાલી રહી છે. આ કાર્નિવલ 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી એટલે કે 7 વાગ્યા સુધી ચાલશે. ત્યારે કોઈ છેડતી અથવા તો મોટી દુર્ઘટના બને તો આની પાછળ જવાબદાર કોણ? જો કે આ પ્રકારની ઘટના બને એટલે કાંકરિયા કાર્નિવલ 2024ના 7 દિવસના કાર્યક્રમ માટે 5,000 કરોડની વીમા પોલિસી લેવામાં આવી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે યુવા એટલે બોલેલું ધારેલું કરવાની શક્તિ જેનામાં છે તે એટલે યુવા. આજના યુવાનોમાં એવું કંઈ જ નથી. આજનો યુવાન ખલાસ થઈ ગયો છે. આજના યુવાન પાસે કોઈ લક્ષ્ય નથી. આજનો યુવાન તો લારી ને ગલ્લા પર જ દેખાતો જોવા મળતો હોય છે. નવા વર્ષના વધામણા કરવા માટે લોકો દ્વારા વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બર અલગ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જો કે કેટલાક લોકો આ દિવસે માદક દ્રવ્યોનું સેવન કરે છે. આગામી 31 ડિસેમ્બરને લઈ શહેરભરમાં ઉજવણીનો માહોલ રહેતો હોય છે. આવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે શહેર પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે. 31 ડિસેમ્બર પહેલા અલગ વિસ્તારોમાં પ્રોહિબિશનની ખાસ ડ્રાઈવ પણ યોજવામાં આવી રહી છે, જેના લીધે નશામાં છાટકા બનીને લોકો નવા વર્ષની ઉજવણી કરે નહીં. સામાન્ય રીતે શહેરમાં નવા વર્ષની ઉજવણી વખતે સીજી અને એસજી રોડ હાઈવે તથા એસપી રિંગ રોડ અને અલગ ફાર્મ હાઉસમાં પણ પાર્ટીઓ યોજાતી હોય છે. આ પાર્ટીઓમાં દારૂની લેલમછેલ ન થાય તે માટે થઈને શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. ગુજરાતમાં 31 ડિસેમ્બરને લઈ રાજ્ય સરકાર ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના જિલ્લા પોલીસ વડાઓને આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી દારૂ તથા નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી અને સેવનને રોકવા માટે સઘન અભિયાન ચલાવવા આદેશ આપવામાં આવ્યા છે. હવે આપણે જણાવી દઈએ કે પાડોશી રાજ્યોના માર્ગો પર કડક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને દારૂના મુખ્ય પ્રવેશ માર્ગો પર હાલમાં જ કડક અને જોરદાર ₹99 લાખનો દારૂ કબજે કરાવશે, જે ડીજીપીના આદેશ બાદની પ્રથમ મોટી કાર્યવાહી હતી. હવે કેવા પ્રકારની સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે તે તમામ આપણે એક ગ્રાફિકલી માધ્યમથી પણ જાણીશું, કારણ કે 31સ્ટની વાત આવતી હોય છે ત્યારે ખાસ કરી અને ક્યાંક ને ક્યાંક વાલીઓ અથવા તો મા બાપમાં એની એ ચિંતા હોય છે કે અમારા જે બાળકો છે અથવા તો દીકરા દીકરી છે તે ક્યાંક કેફી પદાર્થોનું દ્રવ્ય વહન ના કરે, કારણ કે સૌથી મોટો સવાલ આ જ બનતો હોય છે. ત્યારે ખાસ કરીને જે રીતે આપણે વાત કરીએ છીએ નવા વર્ષને આવકારવા માટે એક ભવ્ય જાજરમાન પાર્ટીઓનું જે આયોજનો થઈ રહ્યા છે તે પાર્ટીઓને લઈ કેવા પ્રકારની સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ કેફી પદાર્થનું સેવન ન થાય અથવા તો ગુજરાતની બોર્ડરો પરથી કેફી પદાર્થો ગુજરાતમાં ના લાવવામાં આવે. ફૂલ એક્શન મોડમાં સરકાર પણ છે. સરકાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તમામ પર વોચ રાખવામાં આવી છે અને તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. ફાર્મ હાઉસો અને હોટલોમાં પણ પોલીસ સતત વોચ રાખી રહી છે, કારણ કે જે રીતે 31સ્ટને લઈને દારૂ અને અનેક માદક દ્રવ્યોનું સેવન થતા હોય છે. ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા પણ પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે. ઘણા ખરા મોટા આદેશો ગૃહ વિભાગ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વસ્તુ એક નાની એવી મિસ્ટેક અથવા તો ભૂલ પણ
નહીં સ્વીકારવામાં આવે. હવે સઘન નાકાબંધી અને પેટ્રોલિંગ હાથ ધરી દેવામાં આવ્યા છે. જે રીતે અહીંયા વાત કરવામાં આવે છે નાકાબંધી પેટ્રોલિંગની, તો અમદાવાદમાં આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાત્રે પોલીસ દ્વારા મસ્ત મોટા દંડો પણ આપવામાં આવ્યા છે અને લોકોને કહી શકાય કે નબીરાઓ જે રાતે રોડ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો થાય છે તે પણ ક્યાંક ને ક્યાંક હમણાં ઓછા જોવા મળ્યા છે. સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતે શહેરો છે, મહાનગરપાલિકાઓ છે, તમામ મહાનગર શહેરોમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. 31ની તમામ પાર્ટીઓ પણ પોલીસ દ્વારા નજર રહેશે. જે રીતે ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં સી ટીમની તૈયારી કરવામાં આવતી હોય છે. મહિલાઓ લોકો વચ્ચે જાય છે અને રોમિયોગીરીને પકડે છે. તો અહીંયા 31માં પણ ખાસ કરીને જે નબીરાઓ છે અથવા તો ડ્રિંકના કેસો બનશે તેના ઉપર નજર રાખવામાં આવશે. રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ઉલ્લેખનીય છે કે જે રીતે નવું વર્ષ માનવામાં આપણું આવી રહ્યું છે, યુવાધનની સવાલ હોય ત્યારે ખાસ કરીને દૂષણ ફેલાવનાર અમુક આવારા તત્વો પણ હોય છે કે જે ક્યાંક ને ક્યાંક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે. તેના માટે પણ કડક પગલાં લેવાની તૈયારી રાખવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા સૌથી મોટો સવાલ છે. ત્યારે મહિલાઓની સુરક્ષામાં જે રીતે આપણે વાત કરી કે પોલીસ દ્વારા એક સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેઓ મહિલાઓ લોકો વચ્ચે જશે પાર્ટીઓમાં અને મહિલાઓ પ્રત્યે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તેઓ સતત એલર્ટ મોડ ઉપર રહેશે અને જો એવું કંઈ પણ જણાશે તો ઓન ધ સ્પોટ તેના પર કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે આજનું યુવાધન નશાના રવાડે ચડી ચૂક્યું છે. કારણ કે ડ્રગ્સ પકડાવવાના કેસ અવારનવાર આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે ડ્રગ્સના કેસમાં અથવા તો ડ્રગ્સના સેવન ઓછું થાય તે માટે સતત પોલીસ દ્વારા પહેલ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સ જે બહારથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે તેના પણ ક્યાંક ને ક્યાંક રોક લાગે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે, જેને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ કરી રહ્યા છે. હવે જે રીતે અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન થયું છે, ગઈકાલે જ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના કાંકરિયા કાર્નિવલ ખાતે જે કાર્નિવલ 2024નું આયોજન થયું છે. 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ ચાલશે, જેમાં ગુજરાતના તમામ મોટા સિંગરો પરફોર્મન્સ કરવાના છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો 22 લાખ જેટલા લોકો કાંકરિયા કાર્નિવલનો લાભ લેશે તેવું હાલમાં લાગી રહ્યું છે. તો કાંકરિયા કાર્નિવલનું પણ ગુજરાતમાં અમદાવાદમાં મોટા પાયે આયોજન થઈ રહ્યું છે. આ 7 દિવસના કાર્યક્રમ માટે 5,000 કરોડના વીમો લેવાનો દાવો કરવામાં આવ્યો છે. કારણ કે ગયા વર્ષે જે રીતે રાઇડ્સ તૂટવાની ઘટના બની હતી, ઘણા લોકો તેમાં ઘાયલ થયા હતા રાઇડ્સ તૂટવાને લઈને, તો આ વર્ષે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અથવા તો જો એવી કોઈ ઘટના થાય છે તો તેના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે 7 દિવસના કાર્યક્રમ માટે 5,000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં છેડતી અને દુષ્કર્મની જે ઘટનાઓ સામે આવી છે તેના વિશે પણ વાત કરીએ. કારણ કે ઘણું એક તરફ ઉજવણીનો સમય ચાલી રહ્યો છે, પરંતુ બીજી બાજુ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ પણ આપણા દિલને હચમચાવી દેતી હોય છે. તો ખાસ કરીને તેના ઉપર પણ વાત કરીએ. કારણ કે 2020 અને 21માં જે દુષ્કર્મની 2076 ઘટના સામે આવી હતી, 2020થી 21માં છેડતીની 1100 ઘટના સામે આવી હતી. આ આંકડો ખૂબ જ મોટો છે. કારણ કે જે રીતે યુવાધનની આપણે વાત કરી રહ્યા છીએ, ઉજવણી અને લોકો નશામાં ધૂત થઈને ફરતા હોય છે, પરંતુ તેની સામે જે આવારા તત્વો છે તે આવી રીતે પોતાનો ખેલ કરી જતા હોય છે. હવે 2020, 21 અને 22માં દુષ્કર્મની 2239 ઘટના સામે આવી છે. તો 2021-22માં છેડતીની 1183 ઘટના સામે આવી છે. જી હા, આ આંકડો ખૂબ જ કહી શકાય કે ગંભીર કહેવાય. કારણ કે જે રીતે અહીંયા સ્પષ્ટપણે આપણે સામે આવી રહ્યું છે કે દારૂ અને ડ્રગ્સના રવાડે જે યુવાધન છે તેને લઈ અને જે રીતે ઉજવણીમાં મસ્ત મોટા ખર્ચાઓ અથવા તો મોટી મોટી પાર્ટીઓ કરીને જે તહેવારો, જે આયોજનો થઈ રહ્યા છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક બળાત્કાર, છેડતી અથવા તો મારામારીની એટલી જ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ખાસ કરીને આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે 31નો તહેવાર છે, ઉજવણી ગુજરાતમાં તમામ તહેવારો રંગેચંગે મનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની સામે તેની પાછળ આવું પણ એક કહી શકાય કે એક ઘટના છે અથવા તો વાસ્તવિકતા છે કે જેટલા ઉત્સાહથી તમામ તહેવારો ગુજરાતમાં મનાવવામાં આવે છે તેટલા જ ઉત્સાહથી અહીંયા ઘટનાઓ પણ થઈ છે. કારણ કે હિટ એન્ડ રનની ઘટનાઓ આપણે અવારનવાર અમદાવાદમાં સામે જોઈએ છીએ, ત્યારબાદ બળાત્કાર, છેડતીની ઘટનાઓ પણ અવારનવાર સામે આવતી હોય છે. તો આ તમામ ઘટનાઓ છે તે
ક્યાંક પોલીસ અથવા તો તંત્ર પર અસર કરી રહી છે અને આ તમામ ઘટનાઓને નિવારવા માટે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે લોકોની જો વાત કરવામાં આવે તો ક્યાંક લોકોમાં 31ને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, અથવા તો ક્યાંક ઘણા લોકો એવા છે કે જે તેનો વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે જે રીતે આપણે વાત કરી પહેલાં કે આ રોમન અને જે રીતે કેલેન્ડરો પાસ્ટમાં બનાવવામાં આવ્યા હતા તે પ્રથા આજે પણ રિપીટ થતી આવી છે અને યુવાધન તેની પાછળ ઘેલું બન્યું છે. આ તમામ મુદ્દે લોકો શું કહી રહ્યા છે તે આપણે સાંભળીશું. કારણ કે આ બધી જે છે પીવાનું ને આ બધી અત્યારના છોકરાઓ છે એ લાઈનમાં જાય છે, જઈને દીવું જાય છે, વાં જાય છે, પીવે છે અને બધી ખાય છે, એ બહુ ખરાબ વસ્તુ છે. મારું માનવું એવું છે કે 31 ઉજવવી જોઈએ, પણ એના વિવિધ પ્રકારો પણ છે. વડીલ વંદના કરી શકો છો, પરિવાર સાથે તમે ઉજવી શકો છો. એનો 31 ઉજવવાનો મતલબ એવો નથી કે તમે બીજે સાથે અસામાજિક પ્રવૃત્તિ કરવી. એના કરતાં ઘરના સાથે રહ્યો, વડીલો સાથે રહ્યો, સામાજિક સેવા કરો. ખરેખર 31નો નિયમ એવો જ છે કે ભાઈ જૂના વર્ષમાં જે કંઈ ભૂલો કરી હોય એને સુધારવાનો વસ્તુ છે. મારું મંતવ્ય જો તમે માનતા હો, મારું મંતવ્ય પર્સનલી એ છે કે 31 એક જ રીતે ઉજવવી ફરજિયાત નથી. ઘણી રીતે ઉજવી શકે. પરિવાર સાથે રહ્યો, કુટુંબ સાથે રહ્યો, વડીલ વંદના કરો, સામાજિક કાર્ય તમને જે મળે એ સામાજિક કાર્ય તમે કરી શકો છો. 31 ઉજવવાના ઘણા બધા રસ્તા છે. હું તો એમ બધાને અપીલ કરું છું કે 31 તમે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ ઉજવે છે એના કરતાં આપણી જે સનાતની સંસ્કૃતિ છે. હું તો એમ માનું છું હિન્દુસ્તાન છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક એકતામાં વિવિધતા અને વિવિધતામાં એકતાનો દેશ છે. હું તો દરેક તહેવારોને ઉજવવામાં માનું છું, બરાબર. કારણ કે મિત્રતાનો તહેવાર છે. એની અંદર કંઈ 31ની અંદરથી કંઈ આપણે 31 મનાવવાથી આપણે કંઈ ક્રિશ્ચન બની જવાના નથી. આપણા બાળકો છે ફોરેન કન્ટ્રીમાં ભણે છે, બહાર જાય છે, અહીંયા બધા 31 ઉજવે છે. મુંબઈ આજ ગુજરાતની અંદર થોડા ઘણા રૂઢિવાળી, મહારાષ્ટ્ર આખું, સાઉથ આખું 31માં ગાંડું થાય છે. મોટા ભાગના બધા આપણા બાળકો જોઈએ છે. તો 31 ઉજવવો જોઈએ, પણ એમાં દારૂ ન પીવો જોઈએ. તો બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતા લખેલી છે. સૌને સૌની રીતે જીવવાની છૂટ છે. પેલી જ લાઈનમાં કીધી કે એકતા અને વિવિધતામાં એકતાનો દેશ છે. દરેક ધર્મના લોકોને પોતાનો ધર્મ પાડવાની પણ છૂટ છે અને આપણે એની સાથે મળીને રહેવાની પણ છૂટ છે. સૌ હળી મળીને રહો, દૂધમાં સાકર ભળે એમ ભળીને રહો. મારા હિસાબે તો નહીં, કેમ કે આપણે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ બધા જ ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ, બટ આપણે એક હિન્દુ રાષ્ટ્ર દેશ છે. તો મારા હિસાબે 31ને ઉજવવી જોઈએ, બટ એને એક પ્રાયોરિટી આપીને ઉજવવી જોઈએ કે જેવી રીતે આપણે બીજા બધા તહેવારો મનાવીએ છીએ એટલું જ એને મહત્ત્વ આપવું જોઈએ. અને મારા હિસાબે આજે અત્યારનું જે યંગ જનરેશન આ 31ની પાર્ટી ઉજવવા માટે ગાન પણ કરે છે કે પેરેન્ટ્સની અગેન્સ્ટ જઈને લેટ નાઇટ પાર્ટીઝ કરે છે અને એમાં બધું દૂષણો વધારે ફેલાય છે. મારા હિસાબે તો 31ને મહત્ત્વ હોવું જોઈએ, કેમ કે આપણો દેશ એક સેક્યુલર દેશ છે. એટલે માન સન્માન આપી અને એની જે એક લિમિટ હોય એ પ્રમાણે એને ઉજવવો જોઈએ. આમ જોવા જઈએ તો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 31 ડિસેમ્બર જે આવે છે આપણને લાગુ પડતું નથી. એ ખ્રિસ્તી ધર્મના લોકો છે એ લોકોને લાગુ પડે છે અને એમનો તહેવાર છે, એમને ઉજવવું જોઈએ. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણું નવું વર્ષ તો જે કારતક મહિનામાં આવે છે એ જ આપણું નવું વર્ષ છે ને એ જ આપણું નવું નૂતન વર્ષાભિનંદન છે. એટલે આપણે એ ઉજવવું જોઈએ. બાકી આ આપણા માટે આ તહેવાર છે જ નહીં. હવે જો આપણે બધા ધર્મને સન્માન આપવું જોઈએ, પણ દરેક ધર્મ પોતપોતાનું ઉજવે, બરાબર, પોતપોતાની રીતે ઉજવે. પણ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે આ ખરેખર આ ના જ ઉજવવું જોઈએ, કારણ કે આપણા જે શાસ્ત્ર છે, આપણું સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણું નવું વર્ષ આપણે ઉજવવું જોઈએ. આ આપણને લાગુ પડતું નથી. ના ઉજવવું જોઈએ, કેમ કે શાસ્ત્ર પ્રમાણે નવું વર્ષ ના કહેવાય. શાસ્ત્ર પ્રમાણે જે નૂતન વર્ષ આવે છે ને, બેસતું વર્ષ જે દિવાળી કહીએ છીએ, એ જ આપણું નવું વર્ષ છે. હવે હોના ધર્મ પાડી શકે છે, ક્રિશ્ચન લોકો પાડી શકે, બધા હિન્દુ ધર્મ કોઈ બી ધર્મ પાડી શકે, કોઈ નવું વર્ષ કરે, કોઈ આમ કરે, એટલે બધા ધર્મ કોઈ પાડી શકે છે. પણ આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલે ને, કારતક માસ જે નૂતન વર્ષ આવે ને એ બેસતું વર્ષ, એ જ આપણું નવું વર્ષ કહેવાય. આપણા ધર્મ પ્રમાણે એ ઉજવવાની કોઈ જરૂર નથી. આપણા જે શાસ્ત્રમાં પ્રમાણે જે આપણે
નવું વર્ષ આવે છે તે ઉજવાય, આ નથી હોતું. કેમ? કારણ કે આપણા સનાતનની મય 31નું મહત્ત્વ નથી. 31 ઉજવનારા આપણા ધર્મના પ્રમાણે દિવાળી નથી ઉજવતા, નથી ગણેશ ચતુર્થી ઉજવતા, નથી નવરાત્રિ ઉજવતા. વિદેશોમાં કશું ઉજવાતું છે નથી. માટે આપણા જે હિન્દુ ધર્મ પ્રમાણે જે છે તે જ ઉજવાય. 31 આપણા ધર્મમાં આવતું નથી. તો ખાસ કરીને નવા વર્ષના વધામણા કરવા માટે લોકો દ્વારા વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરને લઈ અલગ અલગ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. લોકો આતુર પણ છે. યુવાધનની વાત કરીએ તો યુવાધન પણ આતુર છે. હવે જોવાનું એ રહેશે કે દર વર્ષની જેમ જે રીતે અહીંયા આંકડાઓ આપણી સામે આવ્યા તે આંકડાઓમાં આ વર્ષે કેટલા આંકડાઓ ઘટે છે અથવા તો જે યુવાધન દ્વારા જે ઉજવણીઓ કરવામાં આવે છે તે ઉજવણીઓ કેવા પ્રકારે થાય છે. કારણ કે દર વર્ષે આપણે જોઈએ છીએ તે રીતે આ વર્ષે પણ જ્યારે આવા તહેવારો થતા હોય છે, તહેવારો આવે છે, લોકો રંગે ચંગે ઉજવે છે. કારણ કે ગુજરાતમાં સૌથી વધુ તહેવારો આપણા ભારત અને ગુજરાતમાં તેનું મહત્ત્વ પણ છે અને ઉજવવામાં પણ આવે છે. નવરાત્રિ હોય, ચાહે દિવાળી હોય કે કોઈ પણ જન્માષ્ટમીના તહેવાર છે, આ મોટા તહેવારો ગુજરાતમાં રંગે ચંગે મનાવવામાં આવે છે અને એવી જ રીતે 31ને પણ એક તહેવારની જેમ મનાવવામાં આવે છે. જે રીતે અમદાવાદની જો વાત કરીએ તો ઘણા છેલ્લા 6 થી 7 દિવસથી અમદાવાદની બજારોમાં ખરીદીનો પણ એટલો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 31ને લઈને ચાહે કપડાં હોય, સોનું હોય કે તમામ વસ્તુઓની ક્યાંક ને ક્યાંક ખરીદીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં લોકોની ભીડો જોવા મળી રહી છે. તો આ તમામ વસ્તુઓ પર ખાસ કરીને જે ઉજવણીની એક લોકોમાં આદત છે તહેવારો ઉજવવાની, તે આદતને લઈ અને લોકો આજે તહેવાર મનાવી રહ્યા છે. ભાઈચારાની લાગણી પણ એટલી જ આપણા ગુજરાતમાં જોવા મળતી હોય છે. પરંતુ ખાસ કરીને 31નો એક તહેવાર એવો છે કે અહીંયા તહેવાર મનાવવાની સાથે સાથે ક્લબ, પાર્ટીઓ અને માદક દ્રવ્યોનું સેવન થવાનું આપણે વધારે જોવા મળતું હોય છે. ખાસ કરીને અમદાવાદ છે, રાજકોટ છે, જે મહાનગરો છે, સુરત, જામનગર, વડોદરા, ભરૂચથી લઈ જે મહાનગરો છે ત્યાં તમામ મહાનગરોમાં આ પ્રકારના કેસ અથવા તો આ પ્રકારના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. હવે જે રીતે પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ હોય તે તમામ પ્રકારે પોલીસ સઘન બની છે. બોર્ડરો હોય તે રાજસ્થાનથી લઈ જેટલી પણ એમપી બોર્ડર છે, ગુજરાતમાં આવવા માટેની તમામ બોર્ડરો ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યા છે. જે રીતે પાછળ આપ વિઝ્યુઅલમાં નિહાળી શકશો તે મુજબ જે પોલીસ દ્વારા ડ્રાઈવો ચલાવવામાં આવી રહી છે. કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સતત અધિકારીઓને મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓને આદેશો આપવામાં આવ્યા છે, ઓર્ડર આપવામાં આવ્યા છે. કારણ કે જે તેમનું એક બીજેપીનું સ્લોગન છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેને લઈ પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આરોપીઓ છે તે પકડાય છે અને તેના સરઘસો કાઢવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે કાયદાને લઈને ડર બેસે એવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આ વર્ષે કદાચ ક્રાઇમ રેટમાં ઘટાડો મળે એવું આપણે જોઈ શકીએ છીએ. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને આપણી સાથે ચર્ચામાં ગેસ્ટ પણ જોડાવાના છે, તેની સાથે પણ ચર્ચા કરીશું. પરંતુ હાલમાં આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત પોલીસને લઈને. તો જે રીતે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે કે દારૂના દૂષણથી સંકળાયેલ દરેક પ્રવૃત્તિ ઉપર કડક કબજો રાખવામાં આવે. આજે સવારે અરવલ્લીમાંથી પણ મોટી માત્રામાં દારૂ પકડવામાં આવ્યો છે. બોર્ડર પરથી જે દારૂ રાજસ્થાનથી ગુજરાત બોર્ડરમાં ઘુસાડવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો તે તમામ ઘૂસાણખોરી પર એસઓજીએ દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં દારૂ ઝડપી લીધો છે. નાગરિકોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ મળી રહે તે માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા મોડી રાતથી લઈને સવાર સુધી સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને એનાલાઇઝર દ્વારા તમામના ટેસ્ટ થઈ રહ્યા છે. થોડી પણ માત્રામાં નાર્કોટિક્સ કે દારૂનું સેવન થતું જો દેખાશે તો પોલીસ દ્વારા ઓન ધ સ્પોટ કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા કડકમાં કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. પોલીસ દ્વારા કઈ રીતે અહીંયા ચેકિંગો થઈ રહ્યા છે, કેવી રીતે
અહીંયા ખાસ કરીને તેની હું એક વિડીયો દ્વારા આપને માહિતી બતાવવા માંગીશ. જે રીતે અહીંયા રાતે આપ જો આપનું વ્હીકલ લઈ અને નીકળશો તો પોલીસ આપને જરૂર રોકશે. તમામ કાગળથી લઈ તમામ વસ્તુનું એક ચેકિંગ કરવામાં આવશે અને ખાસ કરીને એનાલાઇઝર દ્વારા આપના મુખ ટેસ્ટ કરવામાં આવશે. થોડી પણ માત્રામાં જો દારૂ અથવા તો ડ્રગ્સ કે કોઈ પણ માદક દ્રવ્યનું જો સેવન કરેલું હશે તો તેના ઉપર કડકમાં કડક ઓન ધ સ્પોટ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રોહિબિશન ડ્રાઈવની રાજ્યમાં શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ ડ્રાઈવ છે, જેને લઈ ખાસ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે અને નાગરિકોને દારૂના દૂષણથી મુક્ત રહે અને સલામત માહોલ પૂરો પાડવા માટે સરકાર દ્વારા આ સફળ અભિયાનને મજબૂતથી તૈયાર કરવામાં આવ્યું છે. તો જે રીતે 31ની ઉજવણી ચાલી રહી છે, છેલ્લા માત્ર હવે ગણતરીના 3 દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહને લઈ પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા લોકોના મંતવ્ય આપણે જાણીએ તો લોકોનું એવું પણ કહેવાનું છે કે 31માં પાર્ટીઓ અથવા તો જે ક્લબની પાર્ટીઓ થાય છે તેના કરતાં લોકોએ ક્યાંક ને ક્યાંક એક સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા તો મંદિરો કે અલગ અલગ રીતે આ વર્ષને આવકારવું જોઈએ અથવા તો નવા વર્ષને મનાવવું જોઈએ. પરંતુ બીજી બાજુ એ જ સત્ય છે, કારણ કે જે વિદેશી વૃત્તિ અહીં આપણા દેશમાં ચાલી રહી છે અને તેને લઈ લોકો આજે યુવાધન આજે વધારે જોવા મળી રહ્યું છે. તો હવે આ બંને વૃત્તિમાં એક સિક્કાની બે બાજુની બંને વસ્તુ છે. આ બંને વસ્તુમાં લોકો કેવા પ્રકારની ઉજવણીઓ કરે છે તે આપણે જોઈશું. જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે દશકોથી દુનિયાભરમાં નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવે છે, જે રીતે નવા વર્ષનો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એવું લાગી રહ્યું છે કે આખું વિશ્વ પશ્ચિમી ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતું હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ઝીણવટપૂર્વક વાતો કરી, કારણ કે જે રીતે ઉજવણી પણ એક બાજુ છે અને બીજી બાજુ ક્યાંક ને ક્યાંક અહીંયા તેની સામે દૂષણ પણ જોવા મળતું હોય છે. પરંતુ હવે આ વર્ષે જે રીતે કાયદો અને વ્યવસ્થાઓ જે સેટ કરવામાં આવી છે, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાયદો કડક કરવામાં આવ્યા છે. જે રીતે પોલીસની વાત કરવામાં આવી તો પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યા છે અને જે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સુરક્ષાને લઈને જે બંદોબસ્ત કરવામાં આવ્યો છે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈ કમિશનર, એસીપી, ડીસીપી લેવલના તમામ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તો આ તમામ પર આજે આપણે વિસ્તારપૂર્વક વાત કરી અને તે તમામને ધ્યાનમાં લેતા હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વર્ષે જે આપણે કેસ જોયા દારૂ હતા, ડ્રગ્સને લઈને અથવા તો છેડતી કે બળાત્કારના કેસને લઈને જો વાત કરીએ તો આ વર્ષે ક્યાંક ને ક્યાંક એમાં ઘટાડો આવશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વધુ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. મારી સાથે બીજેપીમાંથી શૈલેષભાઈ પરમાર જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી સાગરભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે. બંને મહાનુભાવનું સ્વાગત કરું છું. શૈલેષભાઈ પરમાર, સાગરભાઈ શાહ, બંનેનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. તો જે રીતે આજે આપણે વાત કરવાના હતા 31ના તહેવારને લઈને, શૈલેષભાઈ આપની પાસે પ્રથમ આવીશ કે જે રીતે 31નો તહેવાર ઉજવવામાં આવતો હોય છે, આજનું જે યુવાધન 31ના તહેવારના જે રીતે રવાડે ચડ્યું છે, શું કહેશો, શું લાગી રહ્યું છે અને ખાસ કરીને જે તહેવાર અહીંયા ઉજવવામાં આવે છે કેવી રીતે ઉજવવો જોઈએ અને તેના પર કેવા પ્રકારની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે અને કેવા પ્રકારની તૈયારીઓ યુવકોએ કરવી જોઈએ? શૈલેષભાઈ, જે રીતે શૈલેષભાઈ બીજેપીમાંથી શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું. જે રીતે આપની પાસે આવીશ, કઈ રીતની અહીંયા તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવશે 31ને લઈને અને જે રીતે દર વર્ષે જેમ આપણે જોઈએ છીએ કે 31નો તહેવાર યુવકો વધારે મનાવતા હોય છે, રંગે ચંગે મનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની સામે ડ્રગ્સ, દારૂ જેવા દૂષણના પણ કેસો આપણે સામે આવતા હોય છે. તો આ વર્ષે કેવા પ્રકારની તૈયારી છે અને લોકોએ કેવી રીતે આ તહેવારો ઉજવવા જોઈએ? જી જી, આપનો અવાજ આવી રહ્યો છે, જણાવો. ઓકે. જે પ્રકારે તહેવારો આવી રહ્યા છે, ક્રિસમસનો પણ તહેવાર છે, 31 ડિસેમ્બર પણ આવી રહી છે અને જે પ્રકારે દિવાળી કે ધૂળેટી કે આ બધા તહેવારો હોય છે ત્યારે ખાસ કરીને
ગૃહ વિભાગ દ્વારા પોલીસની ઝુંબેશ તો થતી જ હોય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. અને જે પ્રકારે આપણું આઈબી અને સીબીઆઈ કામ કરે છે બિલકુલ. એ જ રીતે આપણું તમામ પ્રકારે માનો કે રોડ, રસ્તા અને ગેસ્ટ હાઉસો, હોટલો, રહેવાના સ્થળો બધાની તપાસ થાય છે. જે પ્રકારે તપાસ થાય છે એમાં ક્યાંય કોઈ જાતનો કોઈને તકલીફ ન પડે અને શાંતિથી પોતપોતાનો તહેવાર ઉજવે એ પ્રકારનું જે સલામતીનું વાતાવરણ સર્જાય એ પ્રકારે કામ કરી રહી છે. સાથે સાથે એ પણ કેવું છે કે માનો કે ગેમિંગ ઝોન છે એમાં એક્ટિવિટી હોય તો એના એસઓપી પણ આપણે બહાર પાડ્યા છે. અને એસઓપી બહાર પાડ્યા પછી પણ જે એસઓપી નું પાલન કરશે એમણે ગેમિંગ ઝોન પણ ચાલુ કરવા અને આ તહેવારોમાં કોઈની જાનહાનિ ન થાય, કોઈને તકલીફ ન થાય, કોઈ બાળકોને તકલીફ ન થાય, માતા પિતાને તકલીફ ન થાય ને કોઈ જાતનું જેને કહેવાય ફાયરનું કોઈ પ્રોબ્લેમ ન થાય એ પ્રકારની એસઓપી જાહેર કરી છે. એ તમામ એસઓપી માટે બધા જ લોકોએ એમાં એસઓપી નું પાલન કરી અને પછી જ વધુ ચાલુ કરવાનું રહેશે. બિલકુલ શૈલેષભાઈ. સાગરભાઈ કોંગ્રેસમાંથી આપણી સાથે જો સાગરભાઈ આપની પાસે આવીશ, જે રીતે સેમ સવાલ મારો આપને પણ રહેશે કે 31st તૈયારીઓ થઈ રહી છે, ગુજરાતનું યુવાધન 31st મનાવવા માટે આતુર છે, શું લાગી રહ્યું છે, કેવી રીતે 31st તહેવાર ઉજવવો જોઈએ અને ખાસ કરીને યુવા વર્ગે શું શીખવાની જરૂર છે? જુઓ, મને 52 વર્ષ થયા અને 31 ડિસેમ્બરની ઉજવણી અમદાવાદ કે ગુજરાત કે ભારતની અંદર પહેલી વખત નથી થઈ રહી. બિલકુલ. વર્ષોથી સરકાર આ 31 ની ઉજવણી કરવા જ દે છે. અને લગભગ જો હું માનું તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી 2002 માં આવ્યા, એની પહેલાની વાત કરું તો પણ વર્ષોથી ભારતમાં માત્ર ક્રિસમસ સેલિબ્રેશન્સ કે પછી 31 ની ઉજવણી એ નહોતી થતી, પરંતુ એની સાથે ભારતના તમામ તહેવારો પણ આપણે જોરદાર રીતે ઉજવીએ છીએ. મૂકવામાં આવે છે, એમનું અપમાન કરવામાં આવે છે, એમના કપડા ઉતારવામાં આવે છે સેન્ટા ક્લોઝના, અને પછી જય શ્રી રામના નારા લગાવવામાં આવે છે. આવો જ એક વિડીયો અત્યારે વાયરલ થયો છે મધ્યપ્રદેશમાંથી. એક બિચારો ગરીબ છોકરો હતો, એ પેલું ડિલિવરી કરવા જતો હતો, એને સેન્ટા ક્લોઝ બન્યો કે મારી થોડી ઘણી કમાણી થાય. તો એ મધ્યપ્રદેશની અંદર તો તમને ખબર છે કે આદિવાસીઓ પર પેશાબ પણ થાય છે, અને બાળકીનો બળાત્કાર થઈને બાળકી 10 કિલોમીટર સુધી રોડ પર દોડતી હોય છે. ત્યાં આગળ આ સાન્ટા ક્લોઝના બધા કપડા રોડ ઉપરથી ઉતારી નંખાવડાયા અને પછી એને જય શ્રી રામ બોલવા માટે ફોર્સ કરવામાં આવે. તમે જુઓ કે હમણાં લખનૌની અંદર જે ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, ત્યાં આગળ યોગી આદિત્યનાથનું રાજ છે, બુલડોઝરનું રાજ છે, બટોકે તો કટોકીનું રાજ છે. ત્યાં આગળ હમણાં ત્યાંના સૌથી મોટા ચર્ચની અંદર ઇસ્કોન મંદિર વાળાએ ત્યાં આગળ ધમાલ કરી, ચર્ચમાં ઘૂસી ગયા. તમારા કાર્યક્રમમાં કોઈ મુસ્લિમ લોકો કે શીખ લોકો કે જૈન લોકો કે બૌદ્ધ લોકો કે ક્રિશ્ચિયન લોકો ઘૂસી જાય તો તમે ચલાવી લેશો? આ લોકો મસ્જિદો ઉપર ચડીને ઝંડા ફેરાવવા માંડ્યા છે ભગવા. એની સાથે સાથે આજે તમે જુઓ કે આ ક્રિશ્ચિયનની અંદર, ચર્ચની અંદર આ લોકો ઘૂસી ગયા અને પ્રેસમાં કહે છે કે આ જીસસ છે ને, તમારા જીસસ એ તો સંતાન છે, અમારા સંતાન, અને એના ફાધર છે ભગવાન કૃષ્ણ. તમે વિચાર કરો, આ કોની સરકારો ચાલે છે? મેં તમને કહું કે હું 52 વર્ષનો છું. હું તો વર્ષોથી ક્રિશ્ચિયનિટી અને ક્રિસમસ ને દિવાળી ને ઉત્તરાયણ ને નવરાત્રી ને પોંગલ ને બધા જ ધર્મ સારી રીતે ઉજવું છું. તો છેલ્લા 10 વર્ષથી ભારતની અંદર અને છેલ્લા 2005 થી ગુજરાતની અંદર આ બધું જોવા મળી રહ્યું છે. તમે માત્ર ડ્રગ્સ કે દારૂ એની વાત કરી રહ્યા છો, પણ એની સાથે સાથે આ દૂષણો પણ છે. પહેલા તો મુસ્લિમ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, હવે ક્રિશ્ચિયન લોકોને પણ આવી રીતે એમના ચર્ચની અંદર ઘૂસી જઈને ટાર્ગેટ કરવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન દરેક દેશની અંદર ફરવા જાય છે ત્યારે મોટા મોટા ચર્ચોમાં જઈને કેન્ડલ જલાવે છે, મોટી મોટી મસ્જિદોમાં જાય છે, મઝાર ઉપર જાય છે. પાકિસ્તાનમાં નવાઝ શરીફને અનએક્સપેક્ટેડ વગર ઇન્વિટેશન એમની બર્થડે વિશ કરવા જતા રહે છે. કોઈ પણ મસ્જિદની અંદર જઈને ત્યાં આગળ એ બેસે છે, એમની જે ઇબાદતો છે એમાં ભાગ લે છે, બધાને ભેટે છે, પોપને મળે છે, મૌલવીઓને મળે છે, કાઝીઓને મળે છે. અને આપણા દેશની અંદર એમની જ હાજરીમાં, એમની ડબલ એન્જિનની સરકારમાં, એમની વિશ્વગુરુની સરકારમાં આવા બધા કિસ્સાઓ થઈ રહ્યા છે. તો આ એક બહુ જ વિચારવા જેવી વાત છે. પૃથ્વી ઉપરની વાત કરીએ તો 1.9 બિલિયન મુસ્લિમ લોકો છે, 2.4 બિલિયન એ ક્રિશ્ચિયન લોકો છે. જો આ બંને ધર્મોને આ રીતે ભારતની અંદર ટાર્ગેટ કરવામાં આવશે અને વિશ્વની અંદર આ બંને ધર્મો જો ભેગા થઈ જાય એક સાથે, તો આપણી પોપ્યુલેશન એ 1.2 બિલિયન છે. તો આપણે પણ આ વિચારવું રહ્યું કે કોઈ પણ ધર્મ હોય તો એ ધર્મનું માન સન્માન જળવાય, એના નીતિ નિયમો જળવાય, એના જે ધર્મસ્થાનો હોય ત્યાં આગળ એ લોકોને શાંતિથી એમની પ્રોસિજર કરવા દેવામાં આવે, એનું સેલિબ્રેશન કરવા દેવામાં આવે.
આ બધું છે, આગળ પણ ઘણી બધી વાત છે મારે કરવી છે, એ નેક્સ્ટ ટર્નમાં હું તમને કહીશ. તો મારું એવું કહેવું છે કે માત્ર ડ્રગ્સ, દારૂ એ તો ગુજરાતમાં બંધી છે, તો એને બંધ જ રાખવાનું હોય ગમે તે. તો ગુજરાતનું 31st નું જે સેલિબ્રેશન વર્ષોથી થઈ રહ્યું છે એ રીતે કરવું જોઈએ. અને ડ્રગ્સ અને એને રોકવાની જવાબદારી તો પોલીસની છે, પ્રશાસનની છે, તો એને કરવી જોઈએ. આટલા વર્ષોમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો, તો હવે શું કરવા પ્રોબ્લેમ થાય છે? તો એ તમારો વાત છે, તમારે જોવાનું છે. ડબલ એન્જિનની સરકાર છે, અને જે રીતે ધર્મો ઉપર આવી રીતે અત્યાચારો થઈ રહ્યા છે, એટેક થઈ રહ્યા છે, એ પણ જોવાનું કામ સરકારનું જ છે. બંને સરકારો, ગુજરાતની સરકાર હોય કે સેન્ટ્રલની સરકાર હોય. બિલકુલ શૈલેષભાઈ, આપની પાસે આવીશ, આમનો જવાબ લઈશ, કારણ કે જે રીતે અહીંયા વાત તહેવારને લઈને ચાલી છે અને અનેક આક્ષેપ પણ ઉઠ્યા છે. તહેવારની ઉજવણી કરવા માટે કોઈને પાબંદી છે જ નહીં. આપણો દેશ છે એ વસુદેવ કુટુંબકમમાં માનનારો દેશ છે, અને આપણી ડબલ એન્જિનની સરકાર છે એ સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વ સમાવેશક સરકાર છે. અમે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૂત્ર લઈને સાથે ચાલીએ છીએ. એટલે એ પ્રકારનું આપણું પહેલેથી આદિ અનાદિ કાળથી બધા જ લોકો સાથે હળી મળીને તહેવાર ઉજવીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક તહેવાર ઉજવતી વખતે જે કઈ ધ્યાન રાખવાનું છે, જે કઈ એ કદાચ ધૂળેટીનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, ક્રિસમસ હોય કે કોઈ પણ હોય, તેમાં ધ્યાન રાખવું જોઈએ. માનો કે ગુજરાતમાં દારૂબંધી છે, તો હમણાં સાગરભાઈએ વાત કરી એ પ્રમાણે કોઈ જાહેરમાં દારૂ પીને કોઈ પ્રકારનું કરે તો એ કાયદાનું કામ કરે, ને પોલીસનું કામ કરતી હોય છે, ન્યાયતંત્રનું કામ કરે, એને પછી અંદર લઈ જવામાં આવે છે. એ પણ થાય છે. પરંતુ અહીંયા કોઈ ધર્મને અહીંયા બાદ નથી. કોઈ ધર્મને અમે તો સદભાવના સાથે જીવવાવાળા લોકો છીએ, ને સદભાવના સાથે સરકાર ચલાવીએ છીએ. એટલે કોઈ પણ ધર્મને અહીંયા કોઈ પ્રકારનો બાદ નથી. અસામાજિક તત્વો અને વિધર્મી લોકો જે છે એ ક્યાંય ચાળો કરે, કાકરી ચાળો કરે, અથવા તો એમના જે સંસ્કારો છે એ જાહેરમાં પ્રદર્શિત કરે. એ કદાચ કોઈ પણ કોમ્યુનિટી ના હોય, એમાં કોમ્યુનિટી નથી આવતી. અસામાજિક તત્વોને કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોઈ વિસ્તાર હોતો નથી. એ ગુંડા જ છે. એ કદાચ કોઈ પણ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ હોય. એટલે જ્યાં અહીંયા ગુજરાતની શાંતિ, સલામતી અને સુખાકારી જે છે એને ડોળવાનો કોઈ પ્રયાસ કરશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી થશે. એ કદાચ ક્રિસમસ હોય કે મોહરમ હોય કે દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, તહેવાર ઉજવવાની છૂટ છે. આનંદથી રહ્યો, આનંદથી કામ કરો, આનંદથી બધા તહેવાર ઉજવો, પરંતુ અન્યને ડિસ્ટર્બ ન થાય એનું પણ ધ્યાન રાખો. બિલકુલ શૈલેષભાઈ, સાગરભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આપણે નાનકડી વાત કહેવી છે, જી સાગરભાઈ, ખબર પડવી જોઈએ. જી બિલકુલ. શૈલેષભાઈએ સરસ વાત કરી, એમની વિચારધારા ખૂબ સારી છે, પરંતુ જે મેં કહ્યું એના વિડીયોઝ પબ્લિક ડોમેનમાં છે, અને આ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે. જે ડબલ એન્જિનની આજે ઇસ્કોન મંદિર વાળા ઘૂસી ગયા છે, ને એમણે કહ્યું જાહેરમાં, દૈનિક ભાસ્કરની પ્રેસ ઉપર કહ્યું કે ભાઈ ઈસુ તો સંતાન છે અને અમારા ભગવાન કૃષ્ણ એ તમારા ફાધર છે. એટલે આ બહુ થઈ ગયું, વધારે પડતું થઈ ગયું. મારે એક વસ્તુ કહેવી છે આ દેશને તમારા માધ્યમથી, કે આપણા દેશના વડાપ્રધાન જ્યારે પણ શાંતિની ખોજમાં જે સ્વામી વિવેકાનંદના મઠની અંદર મેડિટેશન કરવા જતા રહે છે, એ સ્વામી વિવેકાનંદ પોતે 1887માં જયારે 25 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે હુગલીની અંદર એક પ્રવચન કર્યું હતું, અને જીસસ ક્રાઇસ્ટ વિશે એમણે વર્ણન કર્યું હતું. એમણે કહ્યું હતું કે જો જીસસ ક્રાઇસ્ટ આજે જીવતા હોત તો મારા હૃદયના લોહીથી હું એમના પગ ધોવત. આ એક ભગવા, એક કેસરી જે બલિદાનનો રંગ છે એને જે પોતે ધારણ કરતા હતા, એ સ્વામી વિવેકાનંદના વિચારો જીસસ ક્રાઇસ્ટ માટે આ હતા. અને એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામે જેટલા પણ વિશ્વની અંદર રામકૃષ્ણ પરમહંસના મિશન અને મઠો ચાલે છે, ત્યાં આગળ દર વર્ષે 24 તારીખે જીસસ ક્રાઇસ્ટના જન્મ દિવસે રાત્રે 12 વાગે તમામ મઠોને સુશોભિત કરીને, ઝળહળતા કરીને રામકૃષ્ણ પરમહંસના લેવલની એક ચિત્ર, એક પિક્ચર જીસસ ક્રાઇસ્ટનું મૂકીને સ્વામી વિવેકાનંદ બંનેને ગુરુ માનતા હતા. એવી રીતે એમની પૂજા કરવામાં આવે છે, એમના કેરલ ગવડાવીને આરતી કરવામાં આવે છે. જેમ આપણામાં 56 ભોગ મૂકવામાં આવે છે ભગવાનની સામે, એવી રીતે ત્યાં 56 પ્રકારની પેસ્ટ્રીઝ, કેક ને ચોકલેટ્સ ના બધું મૂકીને જીસસ ક્રાઇસ્ટની ઉજવણી કરવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસના દરેક મિશનમાં, દરેક મઠોમાં માત્ર જીસસ ક્રાઇસ્ટની ઉજવણી નહીં,
દિવાળીનો તહેવાર, દુર્ગા પૂજાનો તહેવાર, જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસની ઉજવણી, શ્રી કૃષ્ણ ભગવાનની ઉજવણી, રામનવમી અને સાથે સાથે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પણ સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના તમામ મિશન અને મઠોમાં એટલી જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ ભારત દેશની સંસ્કૃતિમાં આજે જે આ પ્રકારના સેન્ટા ક્લોઝ બનીને ફરતા અને નજીવી કમાણી કરતા જેમને કહેવામાં આવે છે કે પકોડા પણ રોજગાર છે, તો તમે આ રોજગાર કેમ છીનવી લો છો? આ વિડીયો કેમ વાયરલ થાય છે? દુઃખ થાય છે કે ધાર્મિક નફરતો પહેલા મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા, પછી આદિવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, એવી રીતે હવે આ ક્રિશ્ચિયનિટીના ધર્મની અંદર પણ કે આ આપણું કલ્ચર નથી, આ આપણી સંસ્કૃતિ નથી, આ આપણો ધર્મ નથી એવું કહી અને પછી આ લોકોને મારવામાં આવે છે, એમના કપડા જાહેરમાં ઉતરાવડાવવામાં આવે છે અને એમના ચર્ચોમાં ઘૂસીને આ પ્રકારનું થાય છે. ના થવું જોઈએ. This is so shame for this government. I would request this government to prevent this first and then drugs and daru. શૈલેષભાઈ. So much. જી, જે પ્રકારે સાગરભાઈ ઘણી વાતો કરી, પરંતુ એ એની પાર્ટીની દિશાથી વાત કરતા હતા. થોડું એમણે બીજે સરકારને પેલું કરી અને એની પાર્ટીના વખાણ કર્યા. કઈ વાંધો નહીં, એ એમનો વિષય છે, પરંતુ આપણે તો હજુ પણ કહીએ છીએ કે અહીંયા શાંતિ સલામતી અને સુખાકારી ડહોળાય નહીં એનું પણ ધ્યાન રાખવું પડે, પ્લાનિંગ સાથે ચાલવું પડે. અને જે પ્રકારને જે ક્રિસમસ હોય કે કોઈ પણ તહેવાર હોય એ તહેવાર માટે અહીંયા કોઈ ડ્રગ્સ લેવાનું નથી, ડ્રગ્સ લઈને કશું કરવાનું નથી, દારૂ પીને કંઈ કરવાનું નથી. એટલે અહીંયા જે પ્રકારની દારૂબંધી છે અને ડ્રગ્સ બંધી તો આખા દેશમાં છે, એટલે કોઈ પ્રશ્ન નથી. અને એમ છતાં પણ દારૂ તો અમે પકડ્યો છે ને હજુ પકડીશું, ડ્રગ્સ પણ પકડ્યો છે ને હજુ પકડીશું. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા દેવામાં નહીં આવે. અરે અત્યારના યુવાનો અને યુવતીઓ અને વડીલો જે પ્રકારનું અત્યારે અહીંયા જે માનો કે આ ક્રિસમસ નો તહેવાર હોય કે હોળી નો તહેવાર હોય કે ધૂળેટી નો તહેવાર હોય કે કોઈ પણ તહેવાર હોય, એ બધા મનાવે જ છે, આદિ અનાદિ કાળથી મનાવે છે. તો એ શાંતિથી મનાવે અને એ બીજાને અડચણ ન કરે એ પ્રકારનું કામ કરવું જોઈએ. બાકી કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાયતંત્રનું કામ કરશે, પોલીસ કડક હાથે કામ કરશે, એ પણ ધ્યાન રાખવું જોઈએ. હા, બિલકુલ શૈલેષભાઈ. સાગરભાઈ. જતા જતા હઝરત ઈસા અલૈહિસ્સલામ જીસસ ઓફ નાઝરેથ તમામને ભગવાન ઈશુના જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. અને શૈલેષભાઈએ કહ્યું એ પ્રમાણે 31st ની ઉજવણી પછી બીજા દિવસે પેપરમાં વાંચીશું ન્યૂઝ કે કેટલા લાખોનો દારૂ વેચાયો અને કેટલા લાખોનું ડ્રગ્સ પણ વેચાયું. થેન્ક યુ સો મચ. બિલકુલ શૈલેષભાઈ, સાગરભાઈ અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે આપણે વાત કરી રહ્યા હતા 31st તહેવારને લઈને, 31st ઉજવણી ખાસ કરીને દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ લોકો ધામધૂમથી મનાવે. અને ખાસ કરીને જે રીતે અહીંયા આપણે વાત કરી કે ડ્રગ્સ દારૂનું દૂષણ આપણા દેશમાં ન ફેલાય અને ક્યાંક ને ક્યાંક જે યુવાધન આજે ડ્રગ્સ દારૂ પાર્ટીઓ સાઈડ જઈ રહ્યું છે તેને અટકવું જોઈએ, તેને રોક લગાડવી જોઈએ. કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે અને પોલીસ પોલીસનું કામ કરશે, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતાની જરૂર છે. લોકોએ આ ડ્રગ્સ અથવા તો દૂષણ કે જે પણ વ્યસનો છે તેનાથી દૂર રહેવા માટે લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુઓના લીધે આજે બળાત્કાર છે, હિટ એન્ડ રન છે, અકસ્માતો છે, આવી તમામ ઘટનાઓને આપણે આમંત્રણ આપી રહ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક સરકાર તો પોતાનું કામ કરી રહી છે. સરકાર દ્વારા લોક જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આપણે પણ ક્યાંક ને ક્યાંક કાળજી રાખવી જોઈએ. આપણે પણ આપણી જવાબદારી છે કે આપણો સમાજ નિરોગી, નિર્વ્યસની અને સુરક્ષિત રહે, તો તેમાં આપણે પણ સહયોગ આપવાની જરૂર છે. અને ખાસ કરીને જે રીતે અહીંયા 31st તહેવારને લઈને તૈયારીઓ ચાલી રહી છે, અમદાવાદ ખાતે મોટી માત્રામાં લોકો કાંકરિયા કાર્નિવલનો લાભ લઈ રહ્યા છે અને ખાસ અહીંયા કાંકરિયા કાર્નિવલમાં શીખવાથી લઈ જાણવા સુધીની તમામ વસ્તુઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો લોકોએ તેનો વધુમાં વધુ પ્રમાણમાં લાભ પણ લેવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુઓમાં આખરે જે વસ્તુનું પોલીસ પ્રશાસન તેમજ સરકાર પણ કહી રહી છે કે ડ્રગ્સ અથવા તો વ્યસન કે દૂષણ ના ફેલાય તેને માટે પણ ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને જે રીતે મહિલાઓની સુરક્ષા અને સવાલો ઊભા થઈ રહ્યા છે તેના માટે પણ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. હાલ અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી નમસ્કાર.
જામનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. કેવો રહેશે આપનો આજનો દિવસ?